નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ। નસવાડીના નલિયાબારી ગામમાં રસ્તાના અભાવે સગર્ભાને જોડીમાં ઉચકીને લઈ જવી પડી। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં એક તરફ સ્માર્ટ સિટી અને ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ છેવાડાના વિસ્તારોમાં આજે પણ પાયાની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાનું નલિયાબારી ગામ ફરી એકવાર તંત્રની નિષ્ફળતાને કારણે ચર્ચામાં આવ્યું છે। આઝાદીના 77 વર્ષ પછી પણ નલિયાબારી ગામમાં પાકો રસ્તો ન હોવાથી ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। જે તાજેતરમાં બનેલી એક ઘટનામાં ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી, પરંતુ ગામમાં એમ્બ્યુલન્સ આવી શકે તેવો રસ્તો ન હોવાથી મજબૂર ગ્રામજનોએ લાકડી અને ચાદરની મદદથી જોડી બનાવી મહિલાને ખભા પર ઉચકીને જોખમી માર્ગો પરથી પસાર થવું પડ્યું હતું। ગ્રામજનો મહિલાને જોડીમાં ઉચકીને લાંબા અંતર સુધી ચાલ્યા બાદ મુખ્ય માર્ગ પર પહોંચ્યા હતા કે જ્યાંથી ખાનગી વાહન દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ ઘટનાએ ફરી એકવાર તંત્રના વિકાસના દાવાઓની પોલ ખોલી દીધી છે। ગ્રામજનોની માંગ છે કે ગામમાં વહેલી તકે પાકો રસ્તો બનાવવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવી ગંભીર પરિસ્થિતિનો સામનો ન કરવો પડે।